માંડવરાયજી દાદાનું માતમ તમને થોડુંક કહું. અહીંયા લોકો ગોળ, સોપારી, સાકર, મીઠું ઇત્યાદિ વસ્તુની બાધા રાખે છે વજનથી 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો. કોઈને ગાંઠ થતી હોય, ગુમડા થતા હોય, સ્કિનને લગતી પ્રોબ્લેમ હોય, કોઈને ડાઘ હોય, તો એના માટે ગોળ, સોપારી, સાકર ને મીઠું એવું લોકો ધરાવે છે. માંડવરાયજી દાદા સૂર્યનારાયણ દેવ છે, એની બાજુમાં બેઠા છે એ રાણી રાંદલમાં છે. કાળી મૂર્તિ જે ચત્રભૂત દાદાની છે એ વિષ્ણુ નારાયણ છે. આ બાજુ માંડવરાયજી દાદાના નાના ભાઈ પિંગળ સૂર્યદેવ છે, એની બાજુમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવ છે. આ પાંચે પાંચ મૂર્તિ સૂર્ય પરિવાર તરીકે પ્રસિદ્ધ છે. આ બૃહસ્પતિ દેવ પાસેથી તમને જ્ઞાન મળે. જો તમારામાં જ્ઞાન આવે તો પિંગળ દેવ તમારો અહંકાર દૂર કરે. જો પિંગળ દેવ તમારો અહંકાર દૂર કરે તો સૂર્યનારાયણ ભગવાન તમારામાં તેજ પૂરે. જો સૂર્યનારાયણ ભગવાનનું તમારામાં તેજ આવે તો રાણી રાંદલમાની તમને ભક્તિ લાગે. જો રાંદલમાની ભક્તિ લાગે તો તમે વિષ્ણુ નારાયણ સુધી, વિષ્ણુના પગ સુધી પહોંચી શકો. આ પાંચે પાંચ મૂર્તિનું એ મહત્ત્વ છે. આ સંવંત 12-15માં મૂર્તિ